નેતાઓ શું કરવાના છે? સમાજ સંગઠિત થશે, આ વર્ગીકરણ મળી જશે. સ્થિતિમાં એવી વાત થઈ રહી છે કે ચોક્કસ સમાજો એ નાના હોવા છતાં પણ મોટો લાભ લઈ જાય છે. કે કયા સંસદ સભ્ય, કયા ધારાસભ્ય, કયા મિનિસ્ટર, કયા ચીફ મિનિસ્ટરના કયો છોકરાનો, કયા નેતાનો છોકરો આઈએસ કે આઈપીએસ છે? મને એક પણ ગુજરાતમાંથી બતાવો. ઓબીસી માં પણ ચોક્કસ સમાજોએ પોતાનો અલગ હિસ્સો માંગી રહ્યા થોડી ઠાકોર સમાજ અત્યારે મેદાન આવ્યું છે ને વર્ગીકરણનો મુદ્દો છે તેને લઈ આવ્યું છે. જે મૌખિક માર્ક આપવામાં ગોટાળા થયા છે એનો પણ ઓહાપો સમગ્ર ગુજરાતમાં ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના યુવાનો એનો ભોગ બની રહ્યા છે. ટોટલ 146 જાતિ છે અને મુદ્દાઓની વાત કરીએ તો આ ઠાકોર કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે 100 કરતા વધુ જાતિ એવી છે કે તેને કોઈ ફાયદા જ નથી મળતા. આ સરકાર એ સામાન્ય પ્રજાને રાહત નથી આપતી, એના હકો ડૂબાડી દે છે. તો વર્ગીકરણ કરવામાં આવે તો ભાજપની એક મોટી વોટ બેંકની નુકસાની ભાજપને ભોગવવી પડે. રાજનેતાઓ પોતાની ખીચડી પકાવ્યા કરે છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ. નમસ્કાર દર્શક મિત્રો, આજે ચર્ચા કે રાજ્યમાં ફરી એક સામાજિક મુદ્દો ઉભો થયો છે ને મુદ્દાનું નામ છે ઓબીસી વર્ગીકરણ. ઓબીસી વર્ગીકરણ શું છે? તો ઓબીસી ની અંદર 140 કરતા પણ વધારે જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીએ લાંબા સમયથી એક મુદ્દા, એક વિષય ઉપાડી અને ચાલતા હતા કે ભાઈ જાતીય જનગણના કરવામાં આવે, એટલે કે કઈ જ્ઞાતિનું કેટલી સંખ્યા છે, એટલે કે જે જ્ઞાતિની જેટલી સંખ્યા હોય એ જ્ઞાતિનું એટલું રિઝર્વેશન હોવું જોઈએ. આવી ચર્ચા રાહુલ ગાંધીથી લાંબા સમયથી કરતા આવ્યા છે. જો કે ઘણા બધા રાજ્યમાં ઓબીસી વર્ગીકરણ એટલે કે ઓબીસી ની જ્ઞાતિઓ પ્રમાણે એનું એટલું રિઝર્વેશન એ સેપરેટ કરવામાં આવ્યું છે. ઓબીસી માં 140 કરતા વધારે જ્ઞાતિઓ આવે છે એટલે સરકાર પાસે માંગ થઈ રહી છે કે 140 જ્ઞાતિમાં કઈ જ્ઞાતિનો કેવડો મોટો હિસ્સો છે. એટલે કે ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો મોટા ઓબીસી સમાજની વાત કરીએ તો તેની અંદર ઠાકોર, કોળી, ચૌધરી, દેસાઈ, ભરવાડ, આહિર આવી અલગ અલગ ઘણી બધી જ્ઞાતિઓ એ ઓબીસી ની અંદર આવે છે. હવે જે નેતાઓ જે સૂર ગુજરાતમાં પકડાવી રહ્યા છે, ચાહે જગદીશ ઠાકોર હોય કે અન્ય ઓબીસી આગેવાનો હોય, તો એ જે સૂર પકડાવી રહ્યા છે એ સૂર એ છે કે મોટી જ્ઞાતિ છે પરંતુ એ મોટી જ્ઞાતિને ઓબીસી ના ઓછા લાભ મળે છે, જ્યારે ઓબીસી માં આવતા નાના નાના સમાજો એ મોટો લાભ લઈ જાય છે. તો હવે ઓબીસી ની અંદર જે રિઝર્વેશન છે એની અંદર પણ ભાગલા પાડવાની વાત છે કે ભાઈ રાજ્યમાં આટલા કોળી અને ઠાકોર છે, એનો હિસ્સો એ આટલો છે તો એના હિસ્સાનું આટલા ટકા રિઝર્વેશન કોળી અને ઠાકોરનું હોવું જોઈએ. રાજ્યમાં આટલા રબારી, માલધારીઓ કે એ પર્ટિક્યુલર સમાજે આટલો છે તો એની સામે એને આટલું રિઝર્વેશન મળવું જોઈએ. તો અત્યારે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિમાં એવી વાત થઈ રહી છે કે ચોક્કસ સમાજો એ નાના હોવા છતાં પણ મોટો લાભ લઈ જાય છે અને ચોક્કસ સમાજ એવા છે કે જે બિલકુલ નાના છે ને ક્યારેય લાભ લઈ જ નથી શક્યા. એટલે કે 140 માંથી 10% લાભ પણ અન્ય સમાજ લઈ શકે છે, બાકીનો 90% લાભ એ નાના નાના સમાજો લઈ જાય છે. તો એમાં ઓબીસી વર્ગીકરણનો મુદ્દો એ રાજ્યમાં ઉભો થયો છે કે જેની જેટલી વસ્તી એટલો દીક્ષિત રિઝર્વેશનમાં એનો હિસ્સો. એટલે અનામતનું ભૂત ગુજરાતમાં એક વખત ફરી ધૂણ્યું છે તે કહેવું અતિશયોક્તિ નથી, કારણ કે પાટીદાર સમાજ અનામત માંગતો હોય કે જે સમાજ અનામતમાં છે એ સમાજ હવે વર્ગીકરણ માંગી રહ્યો છે કે ભાઈ અમારા સમાજની વસ્તી એટલી છે તો એટલે હિસ્સા. કિશને પહેલા જ કહ્યું કે રાહુલ ગાંધીએ અને હવે ભાજપે પણ જાતિ આધારિત જનગણના એટલે કે સરકારે પણ હવે જનગણનાની વાત કરી દીધી છે. તો આ પહેલા જ હવે ગુજરાતમાં એક નવો મુદ્દો ઉભો થયો છે. ઉત્તર ગુજરાતમાં અલગ અલગ બેલ્ટમાં આવી સભાઓ પણ થઈ, અલગ અલગ નાની નાની બેઠકોનો દોર પણ થયો. 2 દિવસ પહેલા જ એક પૂર્વ સરકારના અધિકારી, પૂર્વ ડીવાયએસપી લખવામાં આવે છે, તે અધિકારીએ એવું પણ કહ્યું કે ક્યાં ચીફ મિનિસ્ટર હતા એના દીકરા કે ક્યાં મંત્રી સંત્રીના દીકરા આઈએસ આઈપીએસ અધિકારી છે. તો ઓબીસી સમાજનું વર્ગીકરણ થવું જોઈએ. આ મુદ્દો
ફરીથી એક વખત ગુજરાતના રાજકારણમાં ગુજરાત સરકાર કે કેન્દ્ર સરકાર માટે પણ પડકાર એટલા માટે જો પકડાઈ જાય તો રહેશે, કારણ કે જ્ઞાતિ જાતિના મુદ્દા પાટીદાર અનામત આંદોલનની જ્યારે પહેલી બેઠક કે પહેલી રેલી થઈ ત્યારે કોઈ એટલી ગંભીરતાથી નહોતું લીધું, પણ જેમ જેમ સમય ગયો તેમ તેમ તમામ લોકો પોતાના માટે એકતા થતા ગયા અને આજે તેનું પરિણામ એ છે કે સમાજમાંથી આવતા લોકો એક રાજનીતિમાં પણ સક્રિય થઈ ગયા. તો ઈબીસી પણ સરકારે આપવું પડ્યું. ત્યારે સમગ્ર મામલે એક ડીવાયએસપી શું કહ્યું હતું તે આપણે સાંભળીએ. નેતાઓ શું કરવાના છે? સમાજ સંગઠિત થશે, આ વર્ગીકરણ મળી જશે તો આપણે ઓટોમેટિક થશું. બાકી આજ સુધી આ હિન્દુસ્તાનના ઇતિહાસમાં 1951 થી અરે આપણા જ સમાજની વાત કરીએ કે કયા સંસદ સભ્ય, કયા ધારાસભ્ય, કયા મિનિસ્ટર, કયા ચીફ મિનિસ્ટરના કયો છોકરાનો, કયા નેતાનો છોકરો આઈએસ કે આઈપીએસ છે? મને એક પણ ગુજરાતમાંથી બતાવો કે આ ધારાસભ્ય કે આ સંસદ સભ્યનો છોકરો. જોકે હવે આ મુદ્દો એ ખાસ ઠાકોર નેતાઓ કે નાના સમાજના નેતાઓ એને લઈને મિટિંગો કરી રહ્યા છે, ચાહે જીપીએસસી નો મુદ્દો હોય એને પણ આગળ ધરી રહ્યા છે, સાથે જ જાતીય જનગણનાના મુદ્દાને પણ આગળ કોંગ્રેસે જે રીતે ધપાવ્યો હતો એમાં ભાજપે જ્યારે હા પાડી છે કે અમે જાતીય જનગણના કરાવશું, તો હવે જાતીય જનગણના બાદ ઓબીસી નો એક મોટો હિસ્સો ધરાવતા સમાજ, એટલે ઓબીસીમાં 140 કરતા વધારે જ્ઞાતિઓ છે, પણ 140 જ્ઞાતિમાં 30% કે 50 કે 60% હિસ્સામાં જ ચોક્કસ મોટા સમાજો આવી જાય છે. બાકીના જે 40% કે 30% કે 20% જે કંઈ હિસ્સો હોય, જો એ આંકડાઓ સામે આવે ત્યારનો વિષય છે, પરંતુ એમાં નાના સમાજો આવી જાય કે જેની સંખ્યા માત્ર 1%માં છે, 2%માં છે, 3%માં છે, 5%માં છે કે 10%માં છે. એટલે અત્યાર સુધી જે લોકો ઓબીસી ના નામે એક વિકસિત સાથે ચાલતા હતા કે અમે ઓબીસી માં આવીએ છીએ, તો કદાચ હવે એ જ ઓબીસી માં પણ ચોક્કસ સમાજોએ પોતાનો અલગ હિસ્સો માંગી રહ્યા છે કે ભાઈ ઓબીસી છે, પણ ઓબીસી માં અમારું પ્રભુત્વ એ 50% છે. એટલે સૌથી મોટી માંગ ગુજરાતમાં અત્યારે કોઈ કરી રહ્યું છે તો ઠાકોર સમાજ કરી રહ્યું છે. કોળી ઠાકોર સમાજ અત્યારે મેદાને આવ્યું છે ને વર્ગીકરણનો મુદ્દો છે તેને લઈ આવ્યું છે કે અમારા સમાજ જેટલી વસ્તી એટલી હિસ્સેદારી અમને. તમે અધિકારીનું બાઇટ સાંભળ્યું એમાં તમને સાંભળવા મળ્યું કે ક્યાં આઈએસ ક્યાં આઈપીએસ આપણા સમાજમાંથી આવે છે. જોકે સમગ્ર મામલે જગદીશ ઠાકોરે પણ પોતાનું નિવેદન આપ્યું. જોકે જગદીશ ઠાકોરનું નિવેદન પોલિટિકલી પણ હોઈ શકે, કારણ કે તે એક પાર્ટી સાથે જોડાયેલા છે, CWCના મેમ્બર છે અને સાથે જ પૂર્વ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ, પૂર્વ સાંસદ, ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. જોકે જગદીશ ઠાકોરે શું કહ્યું ને એ પણ સાંભળો. આપ સૌ જાણો છો તેમ ઓબીસી વર્ગીકરણનો મુદ્દો સમગ્ર ગુજરાતમાં ખૂબ મોટા પાયે સોશિયલ મીડિયામાં ચાલી રહ્યો છે. સામાજિક આગેવાનો, સરકારી નોકરીની તૈયારી કરતા યુવાન યુવતીઓ અને સામાજિક મંડળો ઓબીસી વર્ગીકરણના મુદ્દે ખૂબ આક્રમક લડાઈઓ લડી રહ્યા છે. સાથે સાથે જીપીએસસીમાં જે મૌખિક માર્ક આપવામાં ગોટાળા થયા છે એનો પણ ઓહાપો સમગ્ર ગુજરાતમાં ઓબીસી, એસસી, એસટી અને લઘુમતી સમાજના યુવાનો એનો ભોગ બની રહ્યા છે. આ સરકાર એ સામાન્ય પ્રજાને રાહત નથી આપતી, એના હકો ડૂબાડી દે છે, એ નોકરીઓમાં પણ ભેદભાવ રાખે છે, એના વિકાસમાં પણ ભેદભાવ રાખે છે. આ તમામ બાબતોની ગહન ચર્ચા વિચારણા કરવા માટે આવતીકાલે 21મી તારીખે 3 વાગે સર્કિટ હાઉસ અમદાવાદ ખાતે એક બેઠકનું આયોજન કર્યું છે. પ્રબુદ્ધ નાગરિકો, સામાજિક રાજકીય આગેવાનો આ બેઠકમાં ભાગ લઈને આગળની રણનીતિ બનાવી અને સરકારની સામે આ પ્રશ્નો છે એનો વિરોધ કરશે અને આ પ્રશ્નોનું સમાધાન કરવા માટેની ચર્ચા કરશે. તો હાલ તો રાજનીતિ મોડ લે પહેલા જ ઉત્તર ગુજરાતમાં આ વર્ગીકરણની સૌથી વધુ બેઠકો છે તે થઈ રહી છે, સૌથી વધુ ચર્ચાઓ થઈ રહી છે, પણ સમગ્ર મામલે સરકાર શું કરી રહી છે તે સ્ટેન્ડ નહીં, પરંતુ જીપીએસસી નો એક મુદ્દો આવે છે. હરિભાઈ ચૌધરી એક નિવેદન આપે છે અને ત્યારબાદથી જ આવા અલગ અલગ મુદ્દાઓ કિશન છે તે પકડાઈ જાય છે. થશે એવું જો આની પાર્ટ ઓફ પોલિટિકલ ચર્ચા કરીએ તો આજ દિન સુધી એ ઓબીસી વર્સિસ ઇતર વર્સિસ ઓબીસી આવી બધી ચૂંટણીઓ લડાતી હતી, પણ જો હવે ઓબીસીમાં જ પાર્ટીશન થાય તો કદાચ કોઈ રાજકીય પક્ષ એ કયા સમાજને અથવા તો કયા ચોક્કસ જ્ઞાતિને ટાર્ગેટ કરવો એ પોતે પોતાના રાજનૈતિક
પહેલું અથવા તો પોતાની રાજનૈતિક સૂઝબૂઝ પ્રમાણે દીક્ષિત ટાર્ગેટ કરી શકશે. કારણ કે 100% ઓબીસી છે, આપણે માની લઈએ કે આ 100% ઓબીસી છે, તો આ 100% ઓબીસી ની અંદર 140 જ્ઞાતિ આવે છે. તો હવે એમાં જો જાતીય જનગણના થાય ને પછી ઓબીસી વર્ગીકરણ થાય તો એ આંકડાઓ ચોક્કસ સામે આવી જશે કે આ 100% ઓબીસી માં 40% એ કોણ છે, તો કે માની લો કે કોળી ઠાકોર સમાજ છે, કે પછી એ 100% માંથી 10% એ ચૌધરી કે રબારી સમાજ કે ભરવાડ સમાજ કે આહિર સમાજ છે. પછીના 10% તો ભાઈ કુંભાર, દરજી, સુથાર, લુહાર, વાળંદ આ સમાજ છે. પછીના 10% એટલે કે ભાઈ ઘણા બધા સમાજો છે, ગઢવી સમાજ છે, અન્ય નાના 140 જેટલી જ્ઞાતિઓ છે. ટોટલ 146 જાતિ છે. અને મુદ્દાઓની વાત કરીએ તો આ ઠાકોર કોળી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે 100 કરતા વધુ જાતિ એવી છે કે તેને કોઈ ફાયદા જ નથી મળતા અથવા તો આ લોકો ફાયદા નથી લેતા. પણ અલ્ટિમેટલી આ મુદ્દો હવે વર્ગીકરણનો બેઠકોનો દોર, કારણ કે એક આખો વિષય છે, રોહિણી પંચનો એક આખો રિપોર્ટ મુદ્દાઓ છે. એ રોહિણી પંચ ઘણા બધા રાજ્યોમાં આ લાગુ પણ પડી ગયું છે ને એક ભાજપની સરકારમાં જ આ બધું એ અલગ થઈ રહ્યું છે. એટલે કે એમ તો તમે ભાજપની સરકારમાં તમે મધ્યપ્રદેશમાં મહારાષ્ટ્રમાં જાઓ તો લાડલીબેન મળે, પણ ગુજરાતમાં પછી લાડલીબેન નથી મળતી. એટલે જેવા મુદ્દા એવું રાજ્ય, જેવી રાજ્યની રાજકીય પરિસ્થિતિ, એવા મુદ્દા આધારિત ચૂંટણી. અને ભાજપને ખબર છે કે અહીંયા રૂપિયામાં સિલિન્ડરનો બાટલો રાજસ્થાનની ચૂંટણીમાં મળે પણ એ પાછો ગુજરાતમાં મળે નહીં. પણ ભાજપને ખબર છે કે જો ઓબીસી વર્ગીકરણનો મુદ્દો અહીંયા થાય અથવા તો વર્ગીકરણ કરવામાં આવે તો ભાજપની એક મોટી વોટ બેંકની નુકસાની ભાજપને ભોગવવી પડે. અને કોંગ્રેસને ખબર છે કે આ મુદ્દો અમે પકડી લઈએ તો અમારા બલ્કમાં એક મોટી વોટ બેંક, બંને પાર્ટી પોતાની રાજનીતિ જોવે છે. પણ એ હું ચોક્કસ માનું છું દીક્ષિત, અને એ આપણું બંધારણ પણ કહેતું હતું કે જે સમાજોને લાભ નથી મળ્યો, જ્યારે આ રિઝર્વેશન આવ્યું બંધારણની અંદર ત્યારે શું હતું કે ભાઈ આ સમાજોને તમે લાભ આપો તો આ સમાજોએ આર્થિક રીતે અને સામાજિક રીતે એ સધર થાય અને આગળ આવે. એજ્યુકેશનલી હોય કે પછી પૈસાની બાબતોમાં હોય, વિચારોની બાબતમાં હોય, પણ પછી એનો જે સમયાંતરે રિપોર્ટ થવો જોઈએ કે ભાઈ કયા સમાજે કેટલો ફાયદો લઈ લીધો છે, એ નથી થયો. આપણે પણ પોલિટિકલી થયો છે. હા, પોલિટિકલી કયા પક્ષને કયો ફાયદો, જેને કોંગ્રેસની સરકાર હતી ત્યારે કોંગ્રેસે ફાયદો લીધો, ભાજપની સરકાર આવી તો ભાજપનો ફાયદો લીધો. પણ આપણે ક્યાં છે? ઓબીસી સમાજ ક્યાં રહી ગયો? ઓબીસી સમાજની સાથે જનરલ ક્યાં રહી ગયું? કારણ કે જ્યારે અનામત આપવામાં આવી ત્યારે પાટીદારો તો હતા જ નહીં. પાટીદારોને તો ત્યારે કિશન અનામતના લાભની જરૂર નથી, પણ 2015માં આ સમાજોને પણ એવું લાગ્યું કે અમારે પણ હવે જરૂર છે, તો સરકાર એને પણ ઈબીસી આપી. સરકારો જે કરતી હોય પણ એ સ્પષ્ટ માન્ય છે કે ભાઈ જેને લાભ ના મળ્યો હોય, હા, એમાં રાજકીય બાબતોને ધ્યાન ન રાખવી જોઈએ. સમયાંતરે આના રિપોર્ટ થવા જોઈએ, તટસ્થ રિપોર્ટ થવા જોઈએ. ભાઈ હજુ કયા એવા સમાજ છે કે જે સામાજિક રીતે અને આર્થિક રીતે સદ્ધર નથી, તો આવા સમાજોને લાભ આપવા જોઈએ. લાભ મેળવી લીધા હોય એને થોડો સમય એમને એમ કેવું જોઈએ ભાઈ તમે હવે લાભ મેળવી લીધા છે, ફરી તમારો ફરી રિપોર્ટ કરશું, તમને ખોટું થતું હશે તો ફરી. પણ આવું થતું નથી. રાજનેતાઓ પોતાની ખીચડી પકાવ્યા કરે છે, ચાહે ભાજપ હોય કે કોંગ્રેસ હોય. આપણા બંધારણ સમયે હેતુ એક જ હતો ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો કે તમામ લોકો એક સમાન વિચારધારામાં, સમાન હકોમાં, સમાન આર્થિક પરિસ્થિતિઓમાં આવી જાય અને એક સમય એવો આપણે કે આપણે બધા એક સરખા થઈ જાય અને રિઝર્વેશનને આપણે દૂર કરી શકીએ. પણ દુઃખ સાથે નથી થતું. પણ એ વાત બહુ સાચી છે કે જેને લાભ ન મળ્યો એને મળવો જોઈએ, જેને મેળવી લીધો હોય એને હાલ બ્રેક મારવી જોઈએ. તમારું શું માનવું છે ઓબીસી વર્ગીકરણના કારણે, કે આમાં ખરા અર્થમાં સાચી કાર્યવાહી થશે કે પછી આ પણ એક રાજકારણનો રંગ પકડી લેશે? તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને વધુ આવા જ વિડીયો જોવા માટે જોતા રહો ન્યૂઝ રૂમ. અમને આપશો રજા. નમસ્કાર. નમસ્કાર.